સુરત શહેરમાં હોળી અને ધૂળેટીના પર્વનો માહોલ જામ્યો છે અને હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે ઓર્ગેનિક રંગ સાથે ગુલાલની ખરીદી કરવા બજારમાં ભીડ ઉમટી છે। સુરત શહેરમાં હોળી અને ધૂળેટીના પર્વનો માહોલ જામ્યો છે અને હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે ઓર્ગેનિક રંગ સાથે ગુલાલની ખરીદી કરવા બજારમાં ભીડ ઉમટી છે। હોળી આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે। લોકો દાળિયા, ખજૂર, ધાણી, રંગ, પિચકારી વગેરેની ખરીદી કરી રહ્યા છે। સુરત શહેરમાં આ વખતે અબીલ ગુલાલની માંગમાં વધારો જોવા મળ્યો છે। હોળી ધૂળેટીનો તહેવાર લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે। પહેલાંના જમાનામાં લોકો અબીલ ગુલાલ અને કેસુડાના ફૂલનો ઉપયોગ કરીને ધૂળેટી ઉજવતા હતા, જો કે છેલ્લા ઘણા વર્ષોથી કેમિકલયુક્ત કલર આવવાના કારણે તે લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। વીરેન રાજેશભાઈ ચાવાલા। ધૂળેટીનો માહોલ સારો છે। ગુલાલ લોકો કલર કરતા હવે ગુલાલમાં વધારે ઇન્ટરેસ્ટ છે લોકોને, કે રહીમાં પછી કોઈને સ્કિન એલર્જી કે એવું કંઈ થાય નહીં, એટલા માટે ગુલાલથી વધારે રમે છે લોકો। ઓર્ગેનિકમાં લોકો ઓર્ગેનિક ગુલાલ પણ વધારે માંગે છે હવે, કે જેનાથી કોઈ સ્કિન એલર્જી કે એવું કોઈ સ્કિનની કોઈ પણ બીમારી થતી નથી એનાથી। મકાઈના લોટનો જે ફૂલોમાંથી બનાવેલો છે, પછી પોન્સ પાવડરમાંથી બનાવડાવેલો છે, એવા ઘણા બધા લોકો માંગે છે હવે લોકો। એ આવવામાં જયપુરથી આવે છે, હાથરસથી આવે છે, બરોડાથી આવે છે। હોળીનું માર્કેટ પણ સારું છે આ ફેરીનું। એક્ઝામના રિઝલ્ટ સ્ટાર્ટિંગનું ઠંડુ હતું, પણ એક્ઝામ પછી માર્કેટ સારું છે હવે અત્યારે। ગરાકી છેલ્લે સારી નીકળેલી છે।